હરજીવનભાઈ પટેલ, પુરુષોત્તમભાઈ, બાપા સીતારામ સેવા સમિતિ, સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન ખોખરા તરફથી 501 એમની આ રકમ પણ ખૂબ સારી કહેવાય. આ હવજને અહીંયાથી બીજા પ્રાંતમાં લઈ જાઓ. ગુજરાતનો હવજ બીજે જઈ ન શકે. અને ગીર માટે અમારો અભણ એક કવિ રાજા ચારણ લખતા હોય, અને પવિત્ર પ્રેમ ઘેરુડી આ ડુંગરા ટોચે એ દીપતિ કેવી સંધ્યા રૂડી સા જાડવા હવે ત્યારે કેવા લાગે. મારે એક બે અંતરાજ એના રજૂ કરી અને બીજા ગીર તરફ જવું છે, પણ ગીરનું વર્ણન કરે છે. ગીર કેવી છે? વાયુ જપાટે એ જાડવા હલે હાલતા હી ચોક લઈ. વાયુ જપાટે એ જાડવા હરે અને ઘે 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 અવાજ આવે ત્યારે એમ લાગે કે જાણે જશોદાના આંગણામાં છાસના ઘમર વરોણા ફરતા હોય ને એવું લાગતું હોય. પણ હમણાં જ કીધું ને, ધરાવીણ ધાન નો નીપજે કુળવીણ માડું ન હોય, જેસલ જખરો નીપજે જેની માં હોથલ પદમણી હોય. મિત્રો, જેના નાપાક ઈરાદા હતા એના માટે એક વીરવર પુરુષ ભારતની ભૂમિમાં જન્મ જેને ધારણ કર્યો. આખા વિશ્વમાં તમે આંટો મારી લો, રાષ્ટ્ર બે જ પ્રદેશને લાગે છે, એક મહારાષ્ટ્ર અને બીજું સૌરાષ્ટ્ર. બીજા કોઈ પ્રાંતને રાષ્ટ્ર શબ્દ ન લાગે. અહીં બેઠો બેઠો એનું હાલરડું લખે. મિત્રો, હાલરડું શબ્દ બહુ મજાનો છે. આ બધા માતા બહેનોની સંખ્યા છે ને, એટલે કહેવાનું મન થાય. હૈયામાંથી વેદનાના સૂર નીકળે અને દીકરો કદાચ ભાષા ન સમજતો હોય તો હુઈ જાય. જગતભરની જનેતા દીકરાને હુવડાવવા માટે હાલરડા ગાયા છે, પણ ભારત વર્ષની એક જનેતાએ પોતાના દીકરાને જગાડવા માટે હાલરડું ગાયું હતું. બેટા, આજ હુઈ લે, પણ કાલ તારે આ યવનોનો સંહાર કરવા માટે નીકળવાનો છે. કદાચ એવા વીરવર પુરુષની હાથમાં જો ભારત વર્ષની ધુરા હોત ને તો પાકિસ્તાનની તાકાત નહોતી કે આનો વાળ વાંકો કરી શકે સરબતસિંહનો. સરબતસિંહના બેનનો આક્રોશ તો સાંભળ્યો હોય, અને એક નારીના હૃદયમાંથી નીકળતા એના મોઢામાંથી જે શબ્દો નીકળે છે ને મિત્રો, ભારતના એક એક માણસના રૂવાડા બેઠા થઈ જાય. અને એટલું જ કીધું, તમે એક દેશની ઉન્નતિ કરવામાં મિત્રો આપણે વાડાને દૂર કરી અને એક થવું પડશે. હિન્દુ
મહેન્દ્ર પટેલ મહાલક્ષ્મી ફાઇનાન્સ વડવા જેના ચાણસ્યમાં મા બાપનો જીવન પર્વ તમે ડાયરો કર્યો હતો અને આખા વિસ્તારમાં Bye.